નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફિઝિકલ એજ્યુકેશન બાય બીનુ ચેનલમાં. આજે છે એ ખાસ ટાટ સેકન્ડરી માટે ખૂબ જ અગત્યનો વિડીયો છે, એને લઈને આવ્યા છીએ. અને તેની અંદર ખાસ રાષ્ટ્રીય શાળાકીય યોગાસન સ્પર્ધા છે, એનું આખું ચેપ્ટર આપણા પાઠ્યપુસ્તકની અંદર છે. તો એની તમામ છે એ માહિતી મેળવવાના છીએ. ખાસ જે પણ ટાટ સેકન્ડરીની તૈયારી કરતો હોય આ વિડીયો છે એને લાઈક જરૂર કરી દે. અને ચેનલ છે એને અને આ વિડીયો છે એને જે ટાટ સેકન્ડરીની તૈયારી કરે છે એના સુધી આ પહોંચાડી દેવાનું છે. ખાસ જે આ વિડીયોની અંદર છે તો SGFI સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ધારાધોરણ આધારિત જે યોગાસન સ્પર્ધા યોજાતી હોય છે એના નિયમો, એની અંદર શું આવે છે, કઈ બાબતે કઈ રીતે એનું આયોજન કરવામાં આવે છે, કઈ રીતે એનું ગુણાંકન કરવામાં આવે છે, આ તમામ બાબતો છે જેની આપણે ચર્ચા કરવાના છીએ આજના આ વિડીયોની અંદર. તો ખાસ જોડાયેલા રહેજો અંત સુધી, કારણ કે આની અંદર આ મહત્વની માહિતી છે અને કદાચ મોટા પ્રશ્નની અંદર પણ પૂછાઈ શકે અને આની અંદરથી ટૂંકા પ્રશ્નની અંદર પણ પ્રશ્નો પૂછાઈ શકે છે. તો આ ચેપ્ટર પણ ખૂબ જ અગત્યનું છે, એટલા માટે અંત સુધી જોડાયેલા રહેજો. તમામ બાબત ગ્રુપ ડિવાઇડેશન આની અંદર છે, આસનોનું A, B અને C વર્ગની અંદર કયા કયા આસનો આવે છે ખાલી જગ્યાની અંદર પૂછાઈ જાય કે નીચેનામાંથી શાળાકીય રાષ્ટ્રીય યોગાસન સ્પર્ધાની અંદર છે એ ગ્રુપ A ની અંદર કયું આસન આવે છે. ઓપ્શન આપ્યા હોય 2-3 ખાલી જગ્યાની અંદર પણ, તો આવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો સ્પર્ધા માટેની સૌથી પહેલા સ્પર્ધા માટેની જે પાત્રતા છે અને ટીમનું બંધારણ કઈ રીતનું હોય છે એની ચર્ચા કરી લઈએ. સૌથી પહેલા તો વય જૂથ છે, ભાઈઓ અને બહેનો માટે સમાન વય જૂથ છે. 14 વર્ષથી નાના એટલે કે અંડર 14, 17 વર્ષથી નાના એટલે કે અંડર 17, 19 વર્ષથી નાના એટલે કે અંડર 19. આ 3 કેટેગરીની અંદર SGFI સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયાની રાષ્ટ્રીય શાળાકીય યોગાસન સ્પર્ધા છે એનું આયોજન થતું હોય છે. એની સાથે સાથે હવે જે આવે છે એ ટીમની અંદર કઈ રીતનું હોય છે જો અહીંયા તમે જોઈ શકો છો. તો 4 ખેલાડી છે અને એક આછો ખેલાડી દર્શાવેલો. શું કામ દર્શાવેલો છે એ આનું આપણે વાંચન કરીશું એટલે ખ્યાલ આવશે. પ્રત્યેક ટીમમાં વધુમાં વધુ 5 સ્પર્ધક હોય છે. કેટલા સ્પર્ધક હોય ભાઈ એક ટીમની અંદર? તો આ 1, 2, 3, 4 અને 5 સ્પર્ધક દરેક ટીમની અંદર હોય છે. આ યોગાસન સ્પર્ધાની અંદર 5 સ્પર્ધક હોય છે. અનામત સ્પર્ધક સહિત, એટલે કે આ અનામત સ્પર્ધક છે એટલા માટે એને આછો કરવામાં આવેલો છે. હવે એની અંદર જોઈએ તો ચેમ્પિયનશિપ માટે ઓછામાં ઓછા 4 સ્પર્ધક. કેટલા સ્પર્ધક? 4 સ્પર્ધક ફરજિયાત છે. ચેમ્પિયનશિપ માટે ઓછામાં ઓછા 4 સ્પર્ધક છે એ ફરજિયાત છે. 4 થી ઓછા હોય તો માત્ર વ્યક્તિગતમાં જ સ્થાન લઈ શકશે. 4 થી ઓછા સ્પર્ધક છે, આ સ્પર્ધક નથી, માત્ર 3 છે અથવા તો 3 થી પણ ઓછા છે તો ટીમ ઇવેન્ટની અંદર ભાગ લઈ શકશે અને માત્ર વ્યક્તિગત ઇવેન્ટ છે એની અંદર પાર્ટિસિપેશન કરી શકશે. ટીમના 4 સર્વોત્કૃષ્ટ એટલે કે સૌથી ઉત્તમ આંકવાળા ખેલાડીઓનો દેખાવ છે ટીમ ચેમ્પિયનશિપ માટે ગણાશે. એટલે 4 ખેલાડી, આ 5 ખેલાડીઓ છે ભાગ લઈ શકશે શાળાકીય યોગાસન સ્પર્ધાની અંદર. અને ઉચ્ચતમ જેનો સ્કોર છે એવા 4, આ 5 માંથી 4 ઉચ્ચતમ સ્કોર ધરાવે છે, ઉચ્ચતમ દેખાવ ધરાવે છે, તો એનું ગુણાંકન છે એ ધ્યાને લેવામાં આવશે, ચેમ્પિયનશિપ માટે ગણાશે. ચાલો, તો આ બાબત છે એને પણ યાદ રાખવાની છે. આ બાબત છે જો આમ સામાન્ય બાબત લાગે, પરંતુ આ બાબત ઘણા મિત્રોને ખ્યાલ હોતો નથી. ચલો, ત્યાર પછી હવે ફરજિયાત આસનોનું વર્ગીકરણ છે. જો અહીંયા A ગ્રુપ, જૂથ A, જૂથ B અને જૂથ C ની અંદર આસનોનું વર્ગીકરણ કરવામાં આવેલું છે. એ ખાસ યાદ રાખવાનું છે. જ્યારે પ્રિલિમ્સ ની એક્ઝામ છે તો આની અંદરથી પ્રશ્ન આવેલો છે. ગ્રુપ A ની અંદર નીચેનામાંથી કયું આસન છે અથવા તો નથી આવ્યો, આવો કઈક એક પ્રશ્ન આવેલો હતો તો એની અંદર પણ પૂછાયો. એટલે મેન્સ ની અંદર પણ આવો પ્રશ્ન પૂછાઈ શકે અથવા તો મોટા પ્રશ્નની અંદર અથવા તો 2 માર્કના પ્રશ્નની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો ખાસ તમારે ધ્યાને લેવાનો છે આ વિડીયો પણ. પશ્ચિમોત્તાનાસન છે, એટલે જો જૂથ A ની અંદર મૂળભૂત આસનો છે જેને પશ્ચિમોત્તાનાસન છે એ આસન છે. આની અંદર આવે છે કોણીઓ જમીનને સ્પર્શેલી હોવી જોઈએ, આ એની નોંધ આપેલી છે. સર્વાંગાસન છે, મત્સ્યાસન છે, ધનુરાસન છે અથવા તો પૂર્ણ ધનુરાસન છે, અર્ધ મત્સ્યેન્દ્રિયાસન છે અને ઉત્તાન પાદાસન છે. આમ 6 આસનો છે એ ગ્રુપ એટલે કે જૂથ એની અંદર વિભાજન કરવામાં આવેલું છે. હાલ આ પાઠ્યપુસ્તક જ્યારે બન્યું છે ત્યારે એની અંદર આ આસનો છે અને હાલ કદાચ આની અંદર સુધારા વધારા થઈ અને હાલની જે SGFI સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા
ની જે યોગાસન સ્પર્ધા છે એની અંદર કદાચ આસનોમાં બદલાવ થયેલો હોય કોઈ પણ ગ્રુપની અંદર, તો આપણે અત્યારે આ પાઠ્યપુસ્તકને ધ્યાને લઈ અને ચાલવાનું છે, કારણ કે આ જ છે એ ગણાશે. મધ્યમ આસનો એટલે કે ચક્રાસન છે જૂથ બી ની અંદર, કુક્કુટાસન છે, શીર્ષાસન છે, બકાસન, ભૂમાસન અને પૂર્ણ શલભાસન, આ 6 આસન છે એ જૂથ બી ની અંદર એને ડિવાઈડ કરવામાં આવેલા છે. જૂથ સી ની અંદર સાંખ્યાસન છે. સાંખ્યાસન નોંધ, કોણીઓ જમીનને ન સ્પર્શવી જોઈએ, કોણીઓ જમીનને ના સ્પર્શવી જોઈએ, માત્ર પંજા ઉપર, તો આ સાંખ્યાસન છે. વ્યાઘ્રાસન છે, વ્યાઘ્રાસન છે. ઉર્ધ્વ કુક્કુટાસન છે. ઉત્થિત ટીટીભાસન છે. પદ્મ મયુરાસન છે અને ઉત્થિત પાદ હસ્તાસન છે. તો આ જૂથ સી ની અંદર મૂકવામાં આવેલા છે. દરેક ગ્રુપની અંદર કેટલા આસનો છે? 6 આસનો મૂકવામાં આવેલા છે. ચાલો, તો આ તમામ આસનો છે એને કઈ રીતે જૂથ કેટેગરીની અંદર એની અંદર છે એ કઈ રીતે ટાઈમિંગ હોય છે? તો જૂથ એટલે કે 14 વર્ષથી નાના, 17 વર્ષથી નાના, 19 વર્ષથી નાના, એટલે કે અંડર 14, અંડર 17 અને અંડર 19 ની અંદર છે એ ટાઈમ પીરિયડ. જો અહીંયા જૂથ એ ની અંદર, જૂથ બી ની અંદર અને જૂથ સી ની અંદર છે એ સમય મર્યાદા શું છે આસન બાંધવાની અને આસન કરવાની સમય મર્યાદા શું છે? તો અંડર 14 ની અંદર જૂથ એ ની અંદર 1 મિનિટનો સમય મર્યાદા છે. 1 મિનિટનું આસન કરવાનું હોય છે. 15 સેકન્ડ છે એ જૂથ બી ની અંદર અંડર 14 ની 15 સેકન્ડ છે અને જૂથ સી ની અંદર 10 સેકન્ડ છે. જૂથ સી ની અંદર કોઈ પણ કેટેગરી લઈ લો તો દરેક ની અંદર 10 સેકન્ડ છે, આટલું યાદ રાખી લેવું. 10 સેકન્ડ જૂથ સી ની અંદર 10 સેકન્ડ. એક ટોપિક ક્લિયર થઈ જશે. જૂથ સી ની અંદર પૂછાય એટલે 10 સેકન્ડ તમારે ટીક કરી દેવાનું છે અથવા તો 10 સેકન્ડ લખી દેવાનું છે. ચલો, અંડર 17 છે તો 2 મિનિટનો સમય છે. જૂથ એ નું આસન છે એની અંદર 2 મિનિટનો સમય છે અને જૂથ બી છે એની અંદર 30 સેકન્ડનો સમય છે. સી છે એની અંદર 10 સેકન્ડ છે. અંડર 19 છે એની અંદર બી 2 મિનિટનો સમય છે. જૂથ એ ની અંદર, જૂથ બી ની અંદર 30 સેકન્ડ છે અને 10 સેકન્ડ જૂથ સી ની અંદર છે. તો આવી રીતે સમય મર્યાદા છે આપેલી છે, આને પણ આપણે ધ્યાને લેવાની છે. સક્ષમ સત્તાધિકારી જરૂર જણાય આ આસન મર્યાદા ઘટાડી શકશે, સમય મર્યાદા ઘટાડી શકે છે. દાખલા તરીકે 2 મિનિટના બદલે 1 મિનિટ કરી શકે છે. હવે સ્પર્ધા જ્યારે આયોજન કરે છે ત્યારે જે વ્યવસ્થાપકો છે એ સમયની અંદર આ ધારો કે 2 મિનિટનો સમય આપેલો છે તો આની અંદર વધઘટ કરી શકે છે. સ્પર્ધાના લેવલ પ્રમાણે એની અંદર સુધારા વધારા કરી શકે છે. પરંતુ જે સુધારો થાય છે એ દરેક ખેલાડીઓ માટે, દરેક ઉમેદવાર માટે સમાન સમય રહેશે. એટલે એની અંદર આવી રીતે એ ઘટાડો કરી શકે છે. ચલો, ત્યાર પછી આગળ જે છે આસનોની પસંદગી અને સ્પર્ધકના પ્રયત્નો છે. એટલે કેટલા પ્રયત્નો એ આસન એને કરવાનું છે. આસનોની પસંદગી પણ કરવાની થતી હોય છે અને ઘણા આસનો એવા હોય છે જે વ્યવસ્થાપક એટલે કે જે પંચ હોય છે, વ્યવસ્થાપક નહીં પણ પંચ હોય છે, તો પંચ દ્વારા આસન આપવામાં આવે છે અને એ કરવાનું હોય છે. ચાલો, તો આસનની પસંદગી પ્રક્રિયાની અંદર શું છે? તો જૂથ એ અને બી ડ્રો પદ્ધતિ દ્વારા આસનો અપાશે. ભાઈઓ અને બહેનો માટે અલગ ડ્રો પડશે. શું છે? તો ડ્રો પદ્ધતિ, ચિઠ્ઠી ઉપાડ પદ્ધતિ, કોઈ પણ પ્રકારની પદ્ધતિ, ડ્રો પદ્ધતિ દ્વારા દરેક ખેલાડીને આસન છે આપવામાં આવે છે જૂથ એ અને જૂથ બી માટે. જે ડ્રો ની અંદર આસન ખુલે છે એ આસન એ ઉમેદવારને કરવાનું થશે. ત્યાર પછી જૂથ સી છે તો સ્પર્ધકે પોતે 3 ફરજિયાત આસનો પસંદ કરવાના રહેશે. જૂથ સી ની અંદરથી સ્પર્ધકે પોતે 3 આસન ફરજિયાત પસંદ કરવાના રહેશે. ફરજિયાત પસંદ કરવાના રહેશે એ આસન પછી એની અંદરનું એનું પરફોર્મન્સ એને બતાવવાનું રહેશે. વધારાના આસનો આવે છે. શું આવે છે? વધારાના આસનો આવે છે. જો અહીંયા જૂથ એ અને જૂથ બી છે એની અંદર ડ્રો પદ્ધતિથી, અને જૂથ સી છે એની અંદર થોડા અઘરા આસન છે તો એની અંદર પસંદગી ખેલાડી છે એની પસંદગીને ધ્યાને લેવામાં આવે છે. 3 આસન ફરજિયાત પસંદ કરવાનો હોય. પછી વધારાના આસનો આપવામાં આવે છે તો 2 વૈકલ્પિક આસનો પોતાની પસંદગીના, ફરજિયાત આસનો સિવાયના રહેશે. ફરજિયાત આસનો સિવાયના પોતાની પસંદગીના 2 વૈકલ્પિક આસનો રહેશે અને જે અગાઉ કરેલા ન હોવા જોઈએ. એકવાર આસન આપણા પછી તેમાં કોઈ ફેરફાર કરી શકાશે નહીં. એટલે આપણા નહીં પણ અપાયા પછી, અપાયા પછી કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકાય છે. કોઈ પણ ખેલાડીને એક વખત આસન આપી દેવામાં આવે છે પછી કોઈ પણ પ્રકારનો ફેરફાર છે એની અંદર કરવામાં આવશે નહીં. પ્રયત્નોની મર્યાદા શું છે? તો ફરજિયાત આસનો છે. ફરજિયાત આસનો જે છે ને એની અંદર માત્ર એક પ્રયત્ન મળશે. કેટલો? એક જ પ્રયત્ન તમારે એ આસન છે એ પૂર્ણ કરી દેવાનું છે અથવા તો એની સ્થિતિ છે અથવા તો જે પણ પરફોર્મન્સ તમારી અંદર છે એ દર્શાવી દેવાનું છે એની અંદર. વૈકલ્પિક આસનો છે એની અંદર વધુમાં વધુ 3
વૈકલ્પિક આસનોની અંદર વધુમાં વધુ 3 પ્રયત્નો આપવામાં આવે છે, ખાસ ધ્યાન લઈ લેવાનું છે. આ દરેક બાબત છે ખૂબ જ અગત્યની છે. પ્રશ્ન ટૂંકા પ્રશ્ન 2 માર્કના પ્રશ્નની અંદર પૂછાય જાય કે આસનોની પસંદગી અને સ્પર્ધકના પ્રયત્નો વિશે ટૂંક નોંધ લખો અથવા તો સમજાવો. તો આ દરેક બાબત છે એને સમજાવવી પડે. આવી રીતે ટૂંકો 2 માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે છે. તો આટલી માહિતી આપણે એડ કરવી પડે. સંપૂર્ણતાનું માળખું જે છે 10 ગુણનું આખું માળખું છે, સ્કોરિંગ એરિયા છે. તો 10 ગુણનું વિભાજન કરવામાં આવ્યું છે સ્કોરને. આસન છે, દરેક આસન છે એની અંદર 10 ગુણનું વિભાજન કરવામાં આવેલું છે. તો શરૂઆત જ્યારે કરે છે તો એની અંદર 1 ગુણ છે, એટલે કે અંતિમ સ્થિતિ સુધી પહોંચવાની રીત જે છે એનો 1 ગુણ મળે છે. કેટલા ગુણ મળે છે? 1 ગુણ મળે છે. અંતિમ સ્થિતિ ની અંદર પહોંચે છે સ્થિતિમાં પૂર્ણતા, તણાવ અને ધ્રુજારીનો અભાવ, નિશ્ચિત સમય સુધી સ્થિતિ જાળવવી. તો 4 ગુણ, એટલે અહીંયા સ્થિતિમાં પૂર્ણતા કરે છે તો 4 ગુણ. 2 ગુણ છે તણાવ અને ધ્રુજારીનો અભાવ છે તો એના 2 ગુણ છે. બીજા 2 ગુણ છે તો નિશ્ચિત સમય સુધી સ્થિતિને જાળવવાની છે, એ 2 ગુણ છે. હવે પૂર્ણતા એટલે કે આસન છોડવાની જે રીત છે એનો પણ 1 ગુણ છે. આસન કઈ રીતે તમે છોડો છો એનો પણ 1 ગુણ આપવામાં આવેલો છે. સૌને ખ્યાલ હશે આસન છે એ બાંધ્યા પછી મૂળ સ્થિતિમાં આવ્યા પછી જ્યારે એને છોડવાનું છે ત્યારે વિપરીત ક્રમ મુજબ આસન છોડવામાં આવતું હોય છે. તો એને પણ ધ્યાન લેવામાં આવેલું છે. અને સ્પર્ધકનો ચહેરો તણાવ મુક્ત અને સ્મિત વાળો હોવો અત્યંત જરૂરી છે. જો કે કોઈ પણ આસન છે એ કરે છે કેન્ડિડેટ, તો એનો ચહેરો છે એ તણાવ મુક્ત હોવો જોઈએ અને સ્મિત વાળો હોવો જોઈએ. આ પણ આની અંદર લખેલું છે. ચાલો, તો આ ખાસ છે, જો આનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકો છો. અને પાઠ્યપુસ્તકનું વાંચન તમે કરેલું હોય તો એ પણ ખૂબ જ અગત્યનું છે. ચાલો, વૈકલ્પિક આસનો. ચાલો, વિડીયો છે એ ગમે તો ખાસ લાઈક કરી દેવાનો છે. અને ટાટ સેકન્ડરી ની તૈયારી કરે છે, ફિઝિકલ એજ્યુકેશન એટલે કે યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણની અંદર તૈયારી કરે છે, અને આવો વિડીયો પ્રોવાઈડ થતો હોય અને તમે લાઈક ન કરતા હોય અને કોમેન્ટ ન કરતા હોય તો એ યોગ્ય બાબત છે નહીં. ચલો, તમારા માટે ખૂબ જ મહેનત છે એ કરતા હોય છે. ગયા વિડીયોની અંદર આપણે જોયું હતું કે લાઇટ અંતમાં લાઇટ જતી રહી હતી. તો આવા પણ મુશ્કેલો આવતી હોય છે. આજે પણ એવું જ હતું. આજે પણ એવું જ હતું. અડધો કલાક છે અહીંયા હું બેઠો છું અને લાઇટ છે જતી રહી હતી. આટલી બધી મહેનત તમારા માટે કરતા હોઈએ છીએ અને તમે વિડીયોને શેર કરતા નથી અને લાઈક છે એ પણ કરતા નથી. તો વૈકલ્પિક આસનો છે એની અંદર રિસ્ક અને રિવોર્ડ શું છે એને પણ સમજી લઈએ. તો ગ્રેડ એ મહત્તમ 10 ગુણ મળે છે. સંતુલન, ધડ, કમરની સ્થિતિસ્થાપકતા તથા જોખમ એટલે કે રિસ્ક ધરાવતા ઉચ્ચ કક્ષાના આસનો, દાખલા તરીકે વૃશ્ચિકાસન. તો આવા આસનો છે એની અંદર મહત્તમ વધારે 10 ગુણ, અને એ ડિવાઈડ કઈ રીતે થયેલા છે અને આગળની સ્લાઇડની અંદર આપણે જોયું. ગ્રુપ બી ની અંદર પણ મહત્તમ 8 ગુણ છે. મહત્તમ 8 ફક્ત ધડ અને કમરની લવચિકતા દર્શાવતા માધ્યમના આસનો છે. દ્વિપાદાસન, દીપ્તાસન, આવા બધા આસનો આની અંદર છે. ગ્રેડ સી મહત્તમ 6 ગુણ મળશે અને ઉપરોક્ત સિવાયના અન્ય સામાન્ય આસનો છે. અન્ય સામાન્ય આસનો આની અંદર ગ્રેડ સી ની અંદર ડિવાઇડેશન થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો. ચાલો ભાઈ, આખું ટ્રાયેંગલ બનાવેલું છે. હવે નિર્ણાયક પ્રક્રિયા શું છે ભાઈ? નિર્ણાયકો હોય છે, ઓફિશિયલ્સ હોય છે, પંચ હોય છે. તો એ પ્રક્રિયા છે એ કઈ રીતની હોય છે? સ્કોરિંગ અલ્ગોરિધમ કઈ રીતનું હોય છે? તો નિર્ણાયક સમિતિનું માળખું છે એ એક મુખ્ય નિર્ણાયક હોય છે, 4 નિર્ણાયકો હોય છે, 1 સ્કોરર હોય છે અને 1 ટાઈમકીપર હોય છે. આમ કુલ મળી અને 5, 6 અને 7 નિર્ણાયકો હોય છે. કેટલા હોય છે? 7 નિર્ણાયકો છે આની અંદર જોવા મળે છે. 7 નિર્ણાયકો આની અંદર જોવા મળે છે. નોંધ, નિર્ણાયક કાર્પેટ પર ગમે ત્યાંથી નિરીક્ષણ કરી શકે. જો આસનની સ્પર્ધા એવી છે કારણ કે દરેક એંગલથી નિર્ણાયકને જોવાનો અધિકાર હોય છે, એટલે એ હરતો ફરતો થઈ અને કોઈ પણ એંગલથી આસનને નિહાળી શકે છે અને છૂટછાટ હોય છે નિર્ણાયકને. 4 નિર્ણાયકો ગુણ આપશે, એટલે 1, 2, 3 અને 4 નિર્ણાયક એવા છે. એટલે કે આ જે 4 નિર્ણાયકો છે ને એ શું કરે છે? ગુણ આપે છે. ગુણની સાથે સાથે એનો સ્કોર જેટલો છે ને એ પણ દર્શાવે છે, અને એ દર્શાવેલો સ્કોર છે એ સ્કોરર દ્વારા શું થાય છે? નોંધ કરવામાં આવે છે. અને પછી આ ટાઈમકીપર છે એ ટાઈમ છે એ જુએ છે, ટાઈમ છે એનો સિગ્નલ આપતો હોય છે. અને આ મુખ્ય નિર્ણાયક છે, એટલે અંતમાં જે આનો નિર્ણય છે એટલે કે આ સ્કોરિંગ નું થઈ અને જે જજમેન્ટ આવે છે એ મુખ્ય નિર્ણાયક પછી લે છે. તો સૌથી વધુ અને સૌથી ઓછા ગુણ રદ કરવામાં આવે છે. એટલે શું છે? જો ધારો કે 4 માં જે પંચ છે, 4 પંચ દ્વારા જે
ગુણાંકન આપવામાં આવ્યું છે. એની અંદર શું છે તો કે સૌથી વધારે ગુણ જે પણ છે આપ્યા છે એને રદ કરી દેવામાં આવે છે. પછી સૌથી ઓછા જે નિર્ણાયક ગુણ આપ્યા છે એને પણ રદ કરી દેવામાં આવે છે. પછી જે બે બચે છે, આ બે બચે છે એનું શું કરવામાં આવે છે, સરાસરી એટલે કે સરેરાશ કાઢી અને પછી ગુણાંકન છે એને ધ્યાનમાં લેવામાં આવે છે. આવી રીતે દરેક ઉમેદવારની સાથે આવી રીતની જે સ્કોર છે એની ગણતરી થાય છે. અંતિમ ગુણ અપાશે. ખ્યાલ આવી ગયો? આ બાબત ખ્યાલ જ નહીં હોય, આ બાબત ખ્યાલ હશે જ નહીં. હું 99% કહી દઉં છું, 1% હશે જે યોગ સાથે જોડાયેલા હોય કદાચ એને ખ્યાલ હશે, પરંતુ આ બાબત મોટા ભાગનાને ખ્યાલ નહીં હોય. જેને પણ ખ્યાલ હોય આ બાબત છે, અત્યારે આપણે ચર્ચા કરી કે ભાઈ 4 નિર્ણાયકો જે સ્કોર આપે છે એટલે કે ગુણ આપે છે, એ ગુણમાંથી સૌથી વધારે ગુણ આપેલા છે એને રદ કરે છે, સૌથી ઓછા ગુણ આપેલા એને રદ કરે છે, અને બાકીના બે છે એનું સરેરાશ કાઢી અને એ ગુણને છે નોંધ કરવામાં આવે છે, અંતિમ ગુણને નોંધ કરવામાં આવે છે. તો આ બાબત જેને ખ્યાલ હોય એ ખાસ કોમેન્ટની અંદર જણાવી દે કે હા આ મને ખ્યાલ છે, અથવા નથી ખ્યાલ તો એ પણ જણાવી દે કે હા સર આ ખ્યાલ ન હતું. ચલો, ફરજિયાત પોશાકના નિયમો. પોશાક એટલે કપડા, યુનિફોર્મ કપડાના નિયમો છે તો કે માન્ય છે અને અમાન્ય છે. તો તમે જોઈ શકો છો અહીંયા સ્લેક્સ એટલે આ માન્ય છે, ટૂંકી ચડ્ડી તો આ માન્ય, આ શોર્ટ આવશે બિલકુલ ફિટિંગ જે યુનિફોર્મ આવે છે, જે સ્વિમિંગ શૂટ જેને કહેવાય છે એ. તરણ પોશાક, જો અહીંયા સ્વિમિંગ અને આ ફિટ જે લેગીસ ટાઈપ પહેરવામાં આવે છે તો એ પણ આની અંદર માન્ય છે. ઇલાસ્ટિક વાળા ટાઈટ અંત વસ્ત્રો છે, ચુસ્ત ઇનરવિયર જેને કહેવાય છે તો પહેરવા ફરજિયાત છે. ખ્યાલ આવે છે? તો આટલું છે. અને શું અમાન્ય છે, શું માન્ય ગણવામાં આવશે નહીં, તો ટ્રેકસૂટ પહેરીને સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં. ટ્રેકસૂટ પહેરીને સ્પર્ધાની અંદર ભાગ લઈ શકશે નહીં. તો આ દરેક નિયમો છે એ નિયમોને તમારે મગજમાં બેસાડી દેવાના છે. જ્યારે પણ એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાય, કોઈ પણ રીતે એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાય તો તમારે આવડવો જોઈએ, એ લખતા આવડવું જોઈએ. આની અંદરથી ડિટેલની અંદર કોઈ પણ જગ્યાએથી પ્રશ્ન પૂછાય આવડી જવું જોઈએ. ટાઈ બ્રેકર, ચાલો ભાઈ આ મહત્વની બાબત છે, કારણ કે સ્કોર છે એની ગણતરી આપણે જોયું કે ભાઈ બે ગુણ છેલ્લે એટલે કે સૌથી વધારે છે એને રદ કરવામાં, સૌથી ઓછા ગુણ છે એને રદ કરવામાં, જે વચ્ચેના બે છે એનું સરેરાશ લેવામાં આવે છે તો એની અંદર વધારે બનતું હોય છે કે ભાઈ ટાઈ બને. ટાઈ થતી હોય છે સ્પર્ધકની અંદર જે સ્પર્ધાના લેવલ પ્રમાણે. તો સ્ટેપ 1 છે તો તમામ નિર્ણાયકોએ આપેલા કુલ ગુણનો સરવાળો જેનો વધુ તે વિજેતા ગણવામાં આવે. પહેલું ટાઈ બ્રેકિંગની અંદર સૌથી પહેલા શું પગલું લેવામાં આવે છે તો કે જેવી રીતે ગુણને આપણે વધારે અને સૌથી ઓછાને રદ કર્યા હતા, તો જો ટાઈ પડે તો એ 4 ના ગુણાંકનને ગણવામાં આવે અને જેની અંદર સૌથી વધુ થાય તો એને વિજેતા જાહેર કરી દેવાનો છે. જો છતાં ટાઈ પડે તો સ્ટેપ 2 એટલે કે બીજું સ્ટેપ છે કે જો ટાઈ રહે તો વૈકલ્પિક આસનોમાં વધુ ગુણ મેળવનાર, જો ફરી તોય ટાઈ રહે તો વૈકલ્પિક આસનો જે કરેલા છે એની અંદર જેને વધુ ગુણ મેળવ્યા છે એને વિજેતા તમારે જાહેર કરી દેવાનો છે. છતાં ટાઈ રહે તો આસન જૂથ સી માં મેળવેલ ગુણ જોવામાં આવશે. એટલે જૂથ સી ની અંદર કેટલા ગુણ મેળવેલા છે એ સ્પર્ધકે, તો એની અંદર એના આધારે વિજેતા જાહેર કરવામાં આવે છે. છતાં જો ઉપરોક્ત તમામ સમાન હોય એટલે કે આની અંદર છતાં ટાઈ બને તો સંયુક્ત વિજેતા છે એ ગણાશે, તો સંયુક્ત વિજેતા ગણવામાં આવશે. પરંતુ માત્ર પ્રથમ સ્થાન માટે સંયુક્ત વિજેતાને બદલે સિક્કા ઉછાળ દ્વારા અંતિમ વિજેતા નક્કી કરાશે. જો આ ટાઈ છે એ પ્રથમ નંબર માટે હોય તો અંતમાં સિક્કો ઉછાળવાનો છે. શું કરવાનું છે? સિક્કો ઉછાળવાનો છે. અન્યથા બીજી પોઝિશન માટે ટાઈ હોય તો સંયુક્ત વિજેતા ગણવામાં આવશે. નહીતર જે પ્રથમ નંબર માટે છે એ સિક્કો ઉછાળવાનો છે, યાદ રાખવાનો. જો હવે નસીબની વાત જતી રહી, અહીંયા સુધી ટાઈ થાય એટલે હવે આની અંદર પછી નસીબને જોગે જવું પડે, જેના નસીબ છે એ નંબર લઈ જશે, આવું બનતું હોય છે. ચાલો, તો આ પણ છે ટાઈ બ્રેકિંગ. તો હવે જે છે એ અંતિમ રાઉન્ડની વાત આવે છે. તો જ્યારે પણ 15 થી વધુ ટીમ ભાગ લે છે, શું છે અંતિમ રાઉન્ડની અંદર કઈ રીતે હોય છે? તો જ્યારે 15 થી વધારે ટીમો ભાગ લે છે ત્યારે આ રાઉન્ડની સિસ્ટમ હોય છે. પ્રથમ રાઉન્ડ, દ્વિતીય રાઉન્ડ આવી રીતે હોય છે. રેડી? તો શ્રેષ્ઠ 6 ટીમોને ફાઇનલમાં જશે. 6 ટીમ છે
15 થી વધારે ટીમો છે, એની અંદર શ્રેષ્ઠ 6 ટીમ બહાર કાઢવામાં આવશે, એ પછી ફાઇનલ રાઉન્ડ ની અંદર જશે. 10 થી વધુ ટીમ ભાગ લે છે તો શ્રેષ્ઠ 4 ટીમને, 10 થી વધારે ટીમો ભાગ લે છે તો 4 ટીમને ફાઇનલ રાઉન્ડ ની અંદર મોકલવામાં આવે છે, પછી ત્યારે ફરીથી સ્પર્ધા કરવામાં આવે છે. તો હવે એની અંદર આસનની પસંદગી કઈ રીતે રહે છે, તો A, B, C માંથી કુલ 5 આસનો કરવાના રહેશે, કોઈ પણ એક જૂથમાંથી 2 થી વધુ નહીં. પ્રથમ રાઉન્ડના આસનો પુનરાવર્તિત કરી શકશે નહીં. એટલે પ્રથમ રાઉન્ડની અંદર તમે જે આસન કર્યું છે એનું પુનરાવર્તન અહીંયા હવે કરવાનું નથી. એટલે કે આ બીજા રાઉન્ડની અંદર, બીજો રાઉન્ડ અથવા તો અંતિમ રાઉન્ડ કહો તો બીજો રાઉન્ડ, 2 જ રાઉન્ડની સ્પર્ધા હોય છે. તો ક્યારે 2 રાઉન્ડ થાય છે, તો 15 કરતા વધારે હોય છે, 10 કરતા વધારે હોય છે ત્યારે. ખાસ યાદ રાખવાનું છે. રેડી? તો A, B, C માંથી કુલ 5 આસનો એને કરવા પડશે. કેટલા? 5 આસન કરવા પડશે. પરંતુ એની અંદર નિયમ શું છે, કોઈ એક જૂથમાંથી 2 થી વધુ આસન નહીં. ધારો કે ગ્રુપ A માંથી એને 2 આસન કરી શકશે, ગ્રુપ B માંથી 2 આસન કરી શકે, C માંથી 1 કરશે, બની શકે. હવે આની અંદર કદાચ એને આની અંદર 1 કરવું છે, આની અંદર 2 કરવાનું, આની અંદર 2 કરો તો કરી શકે, પરંતુ 2 થી વધારે કોઈ એક ગ્રુપની અંદર આસન કરી શકશે નહીં. ખ્યાલ આવે છે? અને ત્યાર પછી બીજો નિયમ શું છે, તો કે પ્રથમ રાઉન્ડના આસનો પુનરાવર્તિત, એટલે પ્રથમ રાઉન્ડની અંદર જે આસનો કર્યા છે એનું પણ પુનરાવર્તન કરી શકશે નહીં. ખ્યાલ આવે છે? આ કડક નિયમો છે. જ્યારે હવે ત્યારે જ તેને ભાઈ બીજા રાઉન્ડની અંદર પહોંચ્યા હોય ત્યારે જ એની ખરી સ્પર્ધા થતી હોય છે. તો હવે શારીરિક સ્થિતિ, ફિઝિકલ પોસ્ચર છે એને જોવામાં આવશે. આગળ ઝૂકવું, ફોરવર્ડ બેન્ડિંગ, એની અંદર પણ ગુણ આપવામાં આવે છે. પાછળ ઝૂકવું એની અંદર તો આ ખાસ શું છે, તો આ 10 ગુણ છે ને, પોશાક છે એને પણ 1 ગુણ આપવામાં આવશે. તો આ સૂર્ય નમસ્કાર છે, આની અંદર જો આ સ્થિતિની અંદર સૂર્ય નમસ્કાર છે એ ફરજિયાત છે. સૂર્ય નમસ્કાર, સૂર્ય નમસ્કાર, સૂર્ય નમસ્કાર છે એ આ અંતિમ રાઉન્ડ ની અંદર ફરજિયાત આસન તરીકે ગણવામાં આવશે. ફરજિયાત આસન તરીકે ગણવામાં આવશે અને એની અંદર 3 ગુણ, શારીરિક સ્થિતિને 3 ગુણ, એટલે આગળ ઝૂકવું જેના 3 ગુણ મળશે, પાછળ ઝૂકવું જેના પણ 3 ગુણ હશે, અને 1 ગુણ છે એ ડ્રેસ, પોશાકનો, એટલે કે યુનિફોર્મ એને પહેર્યો છે, પોસ્ચર એટલે કે ડ્રેસ કોડ છે એના 1 ગુણ મળશે. અહીંયા તો શારીરિક સ્થિતિ એટલે દરેક આસનની સ્થિતિ, દરેક પોઝિશનની સ્થિતિ કેવા પ્રકારની છે એના 3 ગુણ મળશે. અને આવી રીતે તો 3 3 થઈ અને કુલ કેટલા થાય છે ગુણ? 10 ગુણ થાય છે. આગળ ઝૂકવાની જે સ્થિતિ છે એની દરેક સ્થિતિની અંદર જોવામાં આવશે અને પછી એના 3 ગુણમાંથી આપવામાં આવશે. પાછળ ઝૂકવાની જે સ્થિતિ છે સૂર્ય નમસ્કારની અંદર આગળ અને પાછળ આવી રીતે કન્ટિન્યુ સ્થિતિ થતી હોય છે, તો 3 ગુણ એમાં એની અંદરથી મળશે. તો આવી રીતે આ અંતિમ રાઉન્ડ છે એની અંદર સૂર્ય નમસ્કાર, અહીંયા સૂર્ય નમસ્કાર લખેલું નથી પરંતુ આ સૂર્ય નમસ્કાર માટેનું જ છે. ચાલો આગળ કદાચ લખ્યું હોય તો ચલો નથી, પરંતુ એ સૂર્ય નમસ્કાર છે એ અંતિમ રાઉન્ડ માટે ફરજિયાત છે, ખાસ યાદ રાખી લેવાનું છે. પ્રશ્નની અંદર પૂછાઈ જાય ખાલી જગ્યાની અંદર કે યોગાસન સ્પર્ધાની અંદર અંતિમ રાઉન્ડમાં કયું આસન છે એ ફરજિયાત છે, આવી રીતે પૂછાય. હવે આપણે આસનનું નામ લખીને આવી જઈએ, પરંતુ ફરજિયાત આસન તરીકે કોને સામેલ કરવામાં આવે છે, તો સૂર્ય નમસ્કાર યાદ રાખવાનું ફરજિયાત આસન તરીકે. ભલે એની અંદર 12 સ્થિતિઓ આવતી હોય પરંતુ એને આવી રીતનું આપણા પાઠ્યપુસ્તકની અંદર જણાવેલું છે એટલે એને જ યાદ રાખવાનું છે. ઓવરઓલ ચેમ્પિયનશિપ છે, ઓવરઓલ ચેમ્પિયનશિપ છે એની અંદર, એટલે કે ચેમ્પિયનશિપ પોઈન્ટ છે અને અંતિમ વિજય કઈ રીતે નક્કી કરવામાં આવે છે, તો આની અંદર હવે ખાસ જોવાનું છે તો કે વ્યક્તિગત અને ટીમ સ્પર્ધામાં સૌથી વધુ ગુણ મેળવનાર રાજ્યને ઓલ ઓવર ચેમ્પિયન રાજ્ય ગણાશે. ખ્યાલ આવે છે? ઓલ ઓવર ચેમ્પિયન રાજ્ય ગણવામાં આવશે. તો એની અંદર શું છે ભાઈ, ટીમ સ્પર્ધામાં સૌથી વધુ ગુણ મેળવે છે. જો તો ટીમ, અહીંયા વ્યક્તિગત સ્પર્ધા અને ટીમ સ્પર્ધાના ગુણ કઈ રીતે હોય છે, તો જો અહીંયા તમે જોઈ શકો છો કે સૌથી વધારે 5 ગુણ છે તો પહેલો ક્રમ આવે છે, ત્રીજો ક્રમ છે તો એની અંદર 2 ગુણ છે અને બીજો ક્રમ છે તો 3 ગુણ છે. તો આની અંદર ટીમની અંદર જોઈએ તો 10 ગુણ છે, અહીંયા 10 ગુણ આપવામાં, પહેલો ક્રમ આવે છે તો 10 ગુણ આપવામાં આવે છે, બીજો ક્રમ છે તો એની અંદર 6 ગુણ આપવામાં આવે છે, ત્રીજો ક્રમ છે તો એની અંદર 4 ગુણ આપવામાં આવે છે, અને અંતે જે એનો ટોટલ થાય છે એની અંદર જે રાજ્ય છે એટલે ઓલ ઓવર ચેમ્પિયન ગણવામાં આવે છે. સૌથી વધુ ગુણ મેળવનારને ઓલ ઓવર ચેમ્પિયન રાજ્ય, ચેમ્પિયન સ્ટેટ તરીકે જાહેર કરવામાં આવે છે. આની અંદર ખાસ છે જન્મ તારીખ, યોગ્યતા અને અન્ય તમામ સામાન્ય નિયમો SGFI સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સત્તાવાર ધોરણો અનુસાર રહેશે. આવું ચોખ્ખું લખેલું છે, તો એને અનુસાર રહેવાનું છે. તો આ પણ એક અગત્યની સ્લાઇડ છે, ખૂબ જ અગત્યની સ્લાઇડ છે. ચલો, તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. રાષ્ટ્રીય યોગાસન અથવા શાળાકીય યોગાસન સ્પર્ધા છે એની સંપૂર્ણ આખી રૂપરેખા છે આપણે અહીંયા જાહેર કરી દીધી છે, અને ભાગ્ય જ કોઈ હશે કે જેને આ છે એ સમજાણું નહીં હોય.
માઇક્રો માઇક્રો બાબત છે એને આપણે આની અંદર કવર કરેલી છે. તો વિડીયો છે એને લાઈક કરવો ફરજિયાત બની રહે છે. આટલી ઝીણવટ ભરી માહિતી તમારા સુધી લાવતા હોય અને વિડીયોને લાઈક ન કરતા હોય તો એ બિલકુલ યોગ્ય બાબત નથી. અને બીજું એ કે ચેનલ છે એને દરેક કેન્ડિડેટ સુધી પહોંચાડી દો. ટાટ સેકન્ડરીની તૈયારી કરતા હોય એના સુધી પહોંચાડી દો. એસએટી સ્પોર્ટ એપ્ટિટ્યુડ ટેસ્ટની તૈયારી કરતા હોય એના સુધી આ પહોંચાડી દેવાનું છે, કારણ કે ભવિષ્યની અંદર એની પણ સિરીઝ આપણે લાવવાના છીએ. ખાસ યાદ રાખજો. જો આપણે શરૂઆત જ્યારે આ ચેનલની કરી ત્યારે જણાવેલું કે શારીરિક શિક્ષણની કોઈ પણ એક્ઝામની તૈયારી આ ચેનલની અંદર કરાવવામાં આવશે. ખ્યાલ આવે છે? તો ભવિષ્યની અંદર એની પણ વિચારણા છે. જીસેટની ક્લાસીસ પણ ચાલે છે, તો એના જે પણ જીસેટની તૈયારી કરે છે એના સુધી પણ પહોંચાડી દેવાની છે. ભૂતકાળની અંદર જીસેટની અંદર જે આપણે રિઝલ્ટ લાવેલા છીએ એ પણ તમે જોઈ શકો છો. ત્યારે જો કે આપણી પાસે ટેકનોલોજી એટલી બધી નહોતી, આપણી પાસે કેમેરાની એટલી બધી ક્ષમતા નહોતી, છતાં આપણે લગભગ 25% જેટલો સિલેબસ છે એને કવર કરેલો અને એની અંદરથી 20 પ્રશ્નો છે એ પૂછાયેલા હતા. 20 પ્રશ્નો બેઠા પ્રશ્નો પૂછાયેલા હતા આપણા લેક્ચર સિરીઝમાંથી. તો ખાસ છે એ એમના સુધી પણ આ ચેનલ પહોંચાડી દેવાની છે. આજના વિડીયોની અંદર બસ આટલું જ. બન્યા રહેજો આ ચેનલની અંદર. શારીરિક શિક્ષણની કોઈ પણ એક્ઝામ છે એની તૈયારી કરવાના છીએ. જય હિન્દ, જય ભારત. બન્યા રહેજો આ ચેનલની અંદર.